ठंडीनी सीजन में खजूर, तल और शींगनो उपयोग करीने આપણે ઘણી બધી રેસીપી બનાવતા હોઈએ છીએ। તો હું આજે તમારા માટે એકદમ સરળ એવી રેસીપી લઈને આવી છું જેમાં તમારે ગોળ કે ખાંડનો ઉપયોગ કરવાની જરૂર નથી। શીંગ, તલ અને ખજૂરના ઉપયોગથી આપણે સરસ મજાના આવી રીતે રોલ બનાવી લેવાના છે। હું છું નિરાલી, વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ। તો ચાલો રેસીપી જોઈ લઈએ। તો તેના માટે અહીંયા મેં 1 કપ ખજૂર લીધો છે। તો ખજૂરના બી કાઢી અને તેના ટુકડા કરી લીધા છે। સાથે લીધા છે અડધો કપ શિંગદાણા, અડધો કપ તલ લીધા છે। તો ખજૂર 1 કપ લેવાનો છે અને સામે અડધો કપ શિંગદાણા અને તલ લેવાના છે। હવે પેનને ધીમા ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દેવાનું છે। તેમાં પહેલા આપણે શિંગદાણાને શેકી લેવાના છે। તો ધીમા ગેસ ઉપર ચલાવતા જઈ અને શિંગદાણાને શેકી લઈશું। જ્યાં સુધી તેના ફૂતરા જાતે નીકળવા ન લાગે ત્યાં સુધી તેને શેકી લેવાના। ગેસ તમારો સ્લો ટુ મીડિયમ હોય એનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો એકદમથી બળી જશે। તો હવે તમે જોઈ શકો છો કે એના જાતે જ શિંગદાણાના ફૂતરા થોડા નીકળવા લાગ્યા છે। તો દાણાને હાથમાં લઈ અને આ રીતે આપણે ફૂતરા નીકાળી જોવાના। એકદમ આસાનીથી નીકળી જતા હોય, મતલબ કે એકદમ સરસથી શેકાઈ ગયા છે। ગેસને બંધ કરી દઈ અને દાણાને એક પ્લેટમાં કાઢી લેવાના છે અને હવે હાથેથી ચોળતા જ આ રીતે તેના ફૂતરા અલગ કરી દેવાના છે। ગરમ હોય ત્યાં જ આ પ્રોસેસ તમારે કરવાની છે અને જો તમને હાથમાં ગરમ લાગતા હોય તો નેપકિન લઈ લેવાનું અને નેપકિનની મદદથી ચોળતા જઈ અને ફૂતરાને અલગ કરી લેવાના છે। આ રીતે મેં ફૂતરા કાઢી લીધા છે। હવે જે આપણે તળતા હોઈએ એ જારો લેવાનો છે। તો તેમાં થોડા દાણા લેતા જઈ અને તેના ફૂતરા કાઢતા જવાના છે। આ રીતે એકદમ આસાનીથી દાણા અને ફૂતરા અલગ થઈ જશે। તો આ રીતે થોડા કરી અને ફૂતરાને નીકાળી લેવાના છે। તો બધા જ શીંગમાંથી ફૂતરા નીકળી ગયા છે। હવે ગેસને ધીમો ચાલુ કરી દેવાનો છે અને તલ લઈ લેવાના છે। તલને પણ ધીમા ગેસ ઉપર હલાવતા જઈ અને શેકી લેવાના છે। બહુ વધારે પ્રમાણમાં નથી શેકવાના। હલકો કલર ચેન્જ થાય અને તલ ફૂટવાની શરૂઆત થાય ત્યાં સુધી તેને શેકી લેવાના છે। તો તલ હવે શેકાઈ ગયા છે, થોડા ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે। તો ગેસને બંધ કરી અને સાઈડ પર લઈ લેવાના છે। હવે તે જ પેનમાં 1 ચમચી ઘી લઈ લેવાનું છે। હવે તેમાં જે ખજૂર કટ કરીને રાખ્યો છે તે ખજૂર લઈ લેવાનો છે। ખજૂરને પણ થોડી વાર માટે ચલાવતા જઈ અને સોફ્ટ કરી લેવાનું છે। આ રીતે ચમચાની મદદથી થોડો પ્રેસ કરતો જવાનું। તો ખજૂર પણ હવે ઘીમાં શેકાઈ અને સોફ્ટ થઈ ગયો છે। હવે મિક્સર જાર લેવાનું છે। શિંગદાણા ઠંડા થઈ ગયા છે, તેને લઈ લેવાના છે। તલ શેકીને રાખ્યા છે એ પણ સાથે લઈ લઈશું અને હવે આ બંને વસ્તુને સરસથી ગ્રાઇન્ડ કરી લેવાની છે। તો સરસથી બંને વસ્તુ ક્રશ થઈ ગઈ છે। એક ડીશમાં પીસેલા તલ અને શીંગ લઈ લો। હવે તે જ મિક્સર જારમાં ખજૂર લઈ લેવાનો છે। ખજૂરને પણ મિક્સર જારમાં જ ગ્રાઇન્ડ કરી લઈશું। તો ખજૂર પણ સરસ ક્રશ થઈ ગયો છે। હવે તેને પણ શીંગ અને તલ જે ક્રશ કરીને રાખ્યા છે તેની સાથે લઈ લેવાનો છે। હવે બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે। જેમ આપણે લોટ બાંધતા હોઈએ એ જ રીતે મિક્સ કરતા જઈ અને ડો જેવું તૈયાર કરી લેવાનું છે। તો ત્રણેય વસ્તુને મેં સરસ મિક્સ કરી લીધી છે। અહીંયા આપણે હવે ખાંડ કે ગોળનો બિલકુલ ઉપયોગ કરવાની જરૂર નથી। ખજૂરની જે સ્વીટનેસ છે એનાથી જ એકદમ સરસ ટેસ્ટ આવી જશે। હવે મિક્સર આપણું બિલકુલ તૈયાર છે। તેમાંથી થોડું લેતા જઈ અને લડ્ડુ બનાવી લેવાનો છે। તો એક લડ્ડુ મેં બનાવી લીધો છે। તમારે જો આમનમ તેને રહેવા દેવો હોય તો એમનમ પણ રાખી શકો, પણ અહીંયા હું જેવો આપણે ખજૂર રોલ બનાવતા હોઈએ એ રીતનો શેપ આપી રહી છું। તો આ રીતે તેને પ્રેસ કરી દેવાનું છે અને બધી બાજુથી આ રીતે એકસરખું તેને પ્રેસ કરતા જઈ અને રોલ બનાવતા હોઈએ એવો શેપ આપી દેવાનો। તો એક રોલ બની અને બિલકુલ તૈયાર છે। એવી જ રીતે મેં બધા મિક્સરમાંથી રોલ્સ બનાવીને તૈયાર કરી લીધા છે। હવે અહીંયા મેં પિસ્તાને એકદમ બારીક કટ કરીને લીધા છે। એક રોલ લઈ લેવાનો છે અને ચારે બાજુથી તેને આ રીતે કટ કરેલા પિસ્તામાં કોટ કરી લેવાનો। તો એક રોલ બિલકુલ તૈયાર છે। આવી જ રીતે બાકીના બધા રોલને તમારે કટ કરેલા પિસ્તામાં કોટ કરી લેવાના છે। ગોળ કે ખાંડનો ઉપયોગ કર્યા વગર એકદમ સરસ મજાના ટેસ્ટી એવા આ રોલ તમે ચોક્કસથી બનાવી લેજો। તો જો તમારી પાસે ગોળનો પાયો લેવાનો કે એવો સમય ન હોય તો આ એકદમ બેસ્ટ ઓપ્શન છે। અહીંયા તમે સાથે કોઈ પણ તમારી પસંદના ડ્રાયફ્રૂટ્સ પણ ઉપયોગમાં લઈ શકો છો। તેને પણ ક્રશ કરી તમે સાથે ઉમેરી શકો। બાળકોને પણ આ રીતે ખાવાની મજા આવશે। તો જો તમને કોઈ પણ કારણોસર આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો। આવી જ નવી રેસીપીના અપડેટ માટે નિરાલીઝ ફૂડ વર્લ્ડને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં પેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું। સાથે જ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો। તો હું નિરાલી ફરી આવીશ તમારા માટે સરસ મજાની નવી રેસીપી લઈને। ત્યાં સુધી બાય બાય, ટેક કેર।